હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 18 રમતા રમતા એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પ્રશ્ન 1 છે. રમતનું ચિત્ર કોઈ પ્રશ્નોના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં રમતનું ચિત્ર જોવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા ચાર બાળકો છે તે કેરમ રમે છે. તો આ કઈ રમતનું ચિત્ર છે? તો કેરમ. આ રમતમાં કેટલા ખેલાડી હોય છે? તો 4. રમત રમવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? તો કેરમ, સ્ટ્રાઈકર, કુકરી. પછી રમત વર્ગખંડમાં રમી શકાય કે મેદાનમાં? તો વર્ગખંડમાં. તમે આ રમત રમો છો? તો હા. હવે પ્રશ્ન 2 છે. પ્રશ્નના જવાબ લખો. તમે રમતા હોય તેવી રમતોના નામ લખો. તો હું ક્રિકેટ, ખોખો, સંતાકૂકડી અને કેરમ રમું છું. બીજી છે વર્ગખંડમાં રમી શકાય તેવી વસ્તુઓના નામ લખો. તો વર્ગખંડમાં કેરમ, ચેસ, સાપસીડી, લૂડો વગેરે રમી શકાય. 3. આપણે રમતો શા માટે રમીએ છીએ? તો રમતો રમવાથી શરીર સ્વસ્થ બને અને રમવાની મજા આવે. હવે પ્રશ્ન 4 છે. શું મોબાઈલમાં રમત રમી શકાય? કઈ? તો હા, મોબાઈલમાં ઘણી રમતો રમી શકાય. કેરમ, ચેસ, ક્રિકેટ, લૂડો વગેરે. 2 કરતાં વધારે વસ્તુઓની જરૂર પડતી હોય તેવી રમતોના નામ લખો. તો ક્રિકેટ, સાપસીડી, લૂડો. પછી કોઈ પણ વસ્તુ વગર રમી શકાતી રમતોના નામ લખો. તો લંગડી, કબડ્ડી, ખોખો, સંતાકૂકડી. પછી 7 છે. રમત રમવા સિવાય તમને કઈ પ્રવૃત્તિઓ કરવી ગમે? તો રમત રમવા સિવાય મને વાંચવું, ચિત્ર દોરવું ગમે છે. 2 ટીમ બનાવીને રમી શકાય તેવી રમતો કઈ છે? કબડ્ડી, ખોખો, ક્રિકેટ વગેરે. પ્રશ્ન 3. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. તો પહેલામાં બી આવશે, ખોખો. બીજામાં એ, ફૂટબોલ. ત્રીજામાં સી, કબડ્ડી. ચોથામાં એ, 4. પાંચમામાં ડી, લૂડો. છઠ્ઠામાં સી, સંગીત ખુરશી. પછી 7મામાં ડી, રમત રમવી. 8મામાં એ, ચેસ. 9મામાં સી, 11. 10મામાં બી, પકડદાવ, લંગડી, ખોખો. અહીં અંતાક્ષરીની રમતમાં ગીત ગાવાનું હોય છે. ખોટો શબ્દ છેકી નાખવાનો છે. તો અહીં પ્રશ્ન 3 છે. ખોટા શબ્દ છેકી નાખો. અહીં 8 વાક્યો આપેલા છે, તેમાં ખોટો શબ્દ છેકી નાખવાનો છે. હવે પ્રશ્ન 5 છે. તમારા ઘરમાં સભ્યો નવરાશની પળમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? પ્રવૃત્તિઓ લખો. તો તમે તો રમત રમવી, પપ્પા તો વાંચન કરવું, મમ્મી તો ભરતકામ કરવું, ભાઈ તો રમત રમવી, બહેન તો વાંચન કરવું, દાદા તો છાપું વાંચવું, દાદી તો વાતો કરવી, કાકા તો ટીવી જોવી, કાકી તો ભરતકામ કરવું, ફોઈ તો વાંચન કરવું. હવે અહીં પ્રશ્ન 6 છે કે વર્ગખંડ કે ઘરમાં રમાતી રમતોમાં લાલ અને મેદાનમાં રમાતી રમતોમાં લીલો રંગ પૂરવાનો છે. અહીં સાતોડિયું એ વર્ગખંડમાં ઘરમાં રમાતી રમત છે. લખોટી પણ. હવે પ્રશ્ન 7. રમત ઓળખો. તો પહેલી સંતાકૂકડીની રમત છે, બીજી સંગીત ખુરશી છે, ત્રીજી ગંજીફો, ચોથી કબડ્ડી. અહીં પ્રશ્ન 5 છે. આપેલા શબ્દ ચોરસમાંથી નમૂના મુજબ રમતના નામ શોધી નીચે લખો. તો ગીલી દંડો, લખોટી, દોડ, ચેસ, ખોખો, આંબલી પીપળી, લંગડી, વોલીબોલ, કબડ્ડી, સાતોડિયું, ચક્રફેંક વગેરે. તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.